नमोस्तु नमो रिहन्ताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहुनं नमः श्रीवर्धमानाय निर्धूतकलिलात्मने सालोकानां त्रिलोकानां यद्विद्यादर्पणाय ते। आचार्य समंतभद्र स्वामी द्वारा रचित रत्नकरण श्रावकाचार ग्रंथ में प्रभाचंद्र आचार्य देवनी टीका અને પંડિત શ્રી સદાસુખદાસજી સાહેબની ટીકાના આધારે જે આપણો સ્વાધ્યાય ચાલી રહ્યો છે એમાં જે અણુવ્રતનો અધિકાર છે, 5 અણુવ્રત, ત્યાર પછી 3 ગુણવ્રત અને 4 શિક્ષાવ્રત, 12 વ્રતમાં 3 ગુણવ્રતમાં દિગ્વ્રત પહેલું, બીજું છે અનર્થદંડ વ્રત અને ત્રીજું છે ભોગ ઉપભોગ પરિમાણ વ્રત. તો એમાં અનર્થદંડ વ્રત સંબંધમાં આપણે કાલે થોડા બિંદુઓ જોયા હતા. આજે મારામાં છે 161 પેજ, અનર્ગલ પ્રવૃત્તિ ત્યાગ. તમારે કયું છે પેજ નંબર? 130 ને આમ છે 161 નંબરનું પેજ છે, અનર્ગલ પ્રવૃત્તિ ત્યાગ. શું કહે છે જો અહીંયા, વ્યર્થનો આરંભ વિસંવાદ છોડી દેવો જોઈએ. માટી, કચરા, કીચડ, કાંટા, ઠીકરા, મળમૂત્ર, કફ, એંઠવાડ, પાણી, અગ્નિ, દીપક વગેરે એ બધાને ભૂમિને જોયા વિના ન પટકો. જોરથી એટલે ઉતાવળથી પથ્થર, લાકડું, આસન, પથારી, પલંગ, ધાતુના વાસણ, બેઠક, ચરી એટલે ચારણ, જમીન, તપેલા, પરાત, ચોકી, પાટલા, વસ્ત્ર આદિને જમીન ઉપર ઘસીને, રગડીને, ઘસડીને પ્રમાદથી ખસેડો નહીં. એમાં યત્નાચાર એટલે કે સાવધાનીનો અભાવ છે. ઘણા જીવોની હિંસા થાય છે. આ અનર્ગલ પ્રવૃત્તિમાં બતાવ્યું ને, અયત્નાચાર પ્રવૃત્તિ. એટલે આ બધી વસ્તુઓને જોઈને સાવધાનીથી ઉઠાવો અને સાવધાનીથી મૂકો. મુનિરાજની તો ચર્યામાં જ આવે છે ને. આ છે ને, લખી કે ગહે લખી કે ધરે, નિર્જંતુ થાન વિલોકી મલમૂત્ર શ્લેષમ પરિહરે. એટલે જોઈને સાવધાનીથી ઉઠાવ મૂકો. પ્રયોજન વિના જમીનને ખોતરવી, વૃક્ષની ડાળીઓ વાળવી, લીલા ઘાસને છેદવું, રગડવું, કાપવું, વૃક્ષોના પત્તા, ફૂલ વગેરે કાપવા, તોડવા, વ્યર્થ જળ પાણી ઢોળવું વગેરે કાર્ય પાપથી ડરીને ન કરો. અહીંયા જે શબ્દ આવ્યો ને, તો આ શાકભાજી વગેરે હોય, હવે તો જેમ જેમ સાંભળવાનું થયું એમ ખ્યાલ આવતો ગયો. એવું શબ્દનો પ્રયોગ કરે ને કે કોઈ મહેમાન કે તમારા માટે સફરજન સમજાય છે કે નહીં, હા કાપવું, આપણે બોલતા પણ એમ થાય. હા, તો એ કહે છે એવા શબ્દનો પ્રયોગ ન કરાય. સુધારું લાવવું એમ કહેવાય. એવા શબ્દોની અંદર કહેવાય ને કે અંદરમાં પરિણામ, હિંસક જે પરિણામ હોય ને એવી જાતિનો ત્યાં અંદરમાં પરિણામ બનતા જોવામાં આવે છે. એટલે એવી જાતિના શબ્દોનો પ્રયોગ ન હોય. જો અધિક શું કહીએ, ગૃહસ્થ અવસ્થામાં જેટલા વસ્તુ, પાત્ર, અનાજ, પાણી વગેરે જે છે ને
એમને જોઈને ઉઠાવો અને જોઈને રાખો. જે રીતે ધર્મ ન બગડે, કોઈનો ઉજાડ બગાડ ન થાય તે પ્રમાણે કરો. પ્રમાદને છોડીને ભોજન, પાણી, ઔષધિ, પકવાન વગેરે આંખોથી જાતે જોઈને વીણીને ખાવું જોઈએ. ઉતાવળે પ્રમાદી થઈને જાણ્યા જોયા વિના ભોજન ન કરો. ગમનમાં, આગમનમાં, ઉઠવામાં, બેસવામાં જાણ્યા જોયા વિના પ્રવર્તન ન કરો. જેનાથી દયા પડાય તથા બીજાના શરીરને તકલીફ ન થાય, નુકસાન ન થાય, કોઈનો અનાદર ન થાય તેમ વર્તો. આ ચરણાનુયોગ છે ને, સવારે આપણો દ્રવ્યાનુયોગ છે. આપણે લાસ્ટ ટાઈમ અહીંયા આપણે ભણ્યા વખતે ગુણસ્થાનના ક્લાસ કર્યા તે કર્ણાનુયોગ કહેવાય એને. અને પ્રથમાનુયોગની અંદર જે હમણાં સોનગઢના પંચકલ્યાણમાં આદિનાથ પુરાણ નાટક વગેરે જે છે ને, એ આદિનાથ પુરાણ, મહાવીર ભગવાનનું પુરાણ, ભરત ચક્રવર્તી ચક્રેશ વૈભવ, ભરતેશ વૈભવ, એ પ્રથમાનુયોગમાં આવે બધું. અને ચારેય અનુયોગનું પ્રયોજન એક આત્માનો અનુભવ કરવાનું પ્રયોજન છે, સમ્યક દર્શનનું પ્રયોજન છે. જો પ્રમાદી થઈને હિત અહિતનો વિચાર કર્યા વગર, સુપાત્ર અને કુપાત્રનો વિચાર કર્યા વગર કોઈને કોઈ વાત ન કરો. કોઈને કોઈ વાત ન કરો. સુપાત્ર કુપાત્ર ખ્યાલ આવે ને, કે તમે જેની સાથે ચર્ચા કરવા બેસો છો એનામાં એવી જાતિની પાત્રતા છે કે નહીં એ તમે જુઓ તો ખરા. હા, એનામાં એવી જાતિની પાત્રતા નથી અને એ કશાયની અગ્નિમાં બળતો જીવ છે. અને તમે આવી તત્વની વાત કહેવા જશો તો એની કસાય બમણા વેગથી ઉછળશે. એટલે સામેવાળાને અંદરમાં કેવા પ્રકારની યોગ્યતા છે, લાયકાત છે, એ બધું સમજી વિચારીને આ ધર્મની ચર્ચા કરવા યોગ્ય છે. નહીં તો પેલા સુગ્રીના માળા જેવું થાય, બધાને ખબર છે ને. હા, જો નહીં તો તમે પણ શાંતિથી ધર્મની આરાધના નહીં કરી શકો. બરાબર. જો કહેવામાં ગુણદોષનો વિચાર કરીને કહો. જો કોઈ તમને પૂછે તો ઉતાવળે જવાબ ન આપો. એ જ કહો કે હું સમજીને વિચાર કરીને તમને જવાબ આપીશ. પછી સમય આવે ધર્મ અર્થ કામથી અવિરુદ્ધ, એટલે વિરુદ્ધ નહીં, વિચાર કરી વિનય સહિત જવાબ આપો. ઉતાવળે જવાબ આપવામાં તે સમયે ક્રોધ, માન, માયા, લોભના વશે વચન નીકળવાનું ઠેકાણું રહેતું નથી. કસાયના આવેશમાં યોગ્ય અયોગ્ય કહેવાનો વિચાર જ રહેતો નથી. બીજાની પૂરી વાત સાંભળીને તથા કહેવાનો સંપૂર્ણ અભિપ્રાય જાણીને જ ઉત્તર આપવો યોગ્ય છે. આ ચરણાનુયોગની શૈલી છે ને, આ બધું ચરણાનુયોગ શીખવાડે છે. એટલે પ્રમાદથી અત્યારે એવું ન લાગે આત્મા ક્યાં બોલી શકે છે, આત્મા તો બોલતો જ નથી. સમજાય છે કે નહીં? એ તો વાત છે જ, સિદ્ધાંતને રાખીને જ વાત છે. એક સિદ્ધાંતની શૈલી હોય છે અને એક ઉપદેશની શૈલી હોય છે. ઉપદેશની કથન પદ્ધતિ અલગ હોય છે. ચરણાનુયોગમાં ઉપદેશની કથન પદ્ધતિ હોય કે ભાઈ આપણે હિતમિત પ્રિય વચન બોલવા જોઈએ. અને સિદ્ધાંત એમ કહે છે કે આત્મા બોલી શકતો જ નથી. હવે બંને લડો. સમજાય છે કે નહીં? હા, હવે એ અનુયોગની કથન શૈલીને નય વિવક્ષાને સમજતો નથી તો પછી ઝઘડો. નય વિવક્ષાને સમજે. નયોને ઇન્દ્રજાલ કહ્યું ને એટલા માટે, નહીં સમજવા માટે ઇન્દ્રજાલ છે. આ ઇન્દ્રજાલિયા જે કહેવાય ને, જાદુગર માયા કરે ને બધી, અને બધું ઉલટું સુલટું બતાવે ને બધું માનવા લાગી જાય. એ કહે છે કે નયોના સ્વરૂપને જીવ સમજતો નથી, એને બધું ગૂંચવણ જેવું લાગે છે.
એક અનુયોગમાં એમ કહે, દ્રવ્યાનુયોગમાં એમ કહેવામાં આવે કે શુદ્ધોપયોગ ચોથા ગુણસ્થાને હોય. કર્ણાનુયોગ કહે છે શુદ્ધોપયોગ તો 11 અથવા તો 12મા ગુણસ્થાનમાં શુદ્ધોપયોગ હોય. હવે વિવક્ષા ન સમજે તો એ કોઈ એમ કે તમે ચોથા ગુણસ્થાને ક્યાંથી શુદ્ધોપયોગ 9 શોધી લાવ્યા? સમજાય છે કે નહીં? આ કાનજી સ્વામીએ 9 શોધી કાઢ્યું કે ચોથા ગુણસ્થાને શુદ્ધોપયોગ. ભાઈ 9 નથી શોધ્યું, અનાદિનું છે, પણ આજ સુધી આપણા કાન સુધી આ વાત આવી નહોતી. આપણે શાંત ચિત્તથી આ વિચાર કર્યો નથી, એટલે અટપટું લાગે છે, પણ વાસ્તવમાં અટપટું છે નહીં. થોડું શાંત ચિત્તથી વિચાર કરીને સમજે તો બધા જવાબ મળી જાય છે. દ્રવ્યાનુયોગ ચોથા ગુણસ્થાનમાં પણ શુદ્ધોપયોગ બતાવશે. ચરણાનુયોગ જે છે 7મા ગુણસ્થાનમાં શુદ્ધોપયોગ બતાવશે. અને કર્ણાનુયોગ તો અબુદ્ધિપૂર્વકનો રાગ હશે તો પણ કહે છે શેનો શુદ્ધોપયોગ? રાગ છે ને 10મા ગુણસ્થાન સુધી તો સૂક્ષ્મ લોભ છે ને. કર્ણાનુયોગ તો 12માં શુદ્ધોપયોગ કહેશે. સમજાય છે કે નહીં? હવે એ ત્રણેય વ્યક્તિ છે અંદર લડવા માટે છે કથન. હા, અપેક્ષાને સમજે કથન શૈલીને કે દ્રવ્યાનુયોગની અપેક્ષા આમ છે, કર્ણાનુયોગની અપેક્ષા ચરણાનુયોગની અપેક્ષા આમ છે. તો પૂજ્ય ગુરુદેવ શ્રી દ્વારા જે આ જે શૈલીનો પ્રવાહ શરૂ થયો એ દ્રવ્યાનુયોગની શૈલી છે. આ સમજાય છે કે નહીં? દ્રષ્ટિ પ્રધાન શૈલી છે. તો દ્રવ્યાનુયોગની શૈલીથી ચોથા ગુણસ્થાનમાં શુદ્ધોપયોગ બરાબર છે. ટોડરમલજી સાહેબે લખ્યું પણ છે મોક્ષમાર્ગ પ્રકાશકમાં 8મા અધિકારની અંદર. તો બરાબર છે બિલકુલ. કર્ણાનુયોગની અપેક્ષા નથી, એ પણ બરાબર છે. ખ્યાલ આવે છે કે નહીં? કર્ણાનુયોગ વાળો જે શુદ્ધોપયોગ 12માં કહ્યું છે એ શુદ્ધોપયોગને ચોથામાં માનવામાં આવે તો ખોટું. કર્ણાનુયોગ વાળો જે 12મા ગુણસ્થાનમાં જે વિતરાગ થઈ જાય છે, ક્ષીણ મોહ જે કહ્યો, ક્ષીણ મોહ, અને જે વિતરાગ શુદ્ધોપયોગ કહ્યો એ ચોથા ગુણસ્થાનમાં કોઈ બતાવતું હોય, કહેતું હોય તો ખોટું. તો ખોટું. સમજાય છે કે નહીં? ચોથા ગુણસ્થાનમાં ક્યારે? કે જ્યારે જીવને સમ્યક દર્શનની જે વખતે પ્રાપ્તિ થાય છે, પક્ષાતિક્રમણ થાય છે, એ અંદરમાં બસ એ અનુભવ થયો ને એ વખતે શુદ્ધોપયોગ. પછી બહાર આવી જાય છે એ વખતે શુદ્ધ પરિણતિ છે. શુદ્ધ પરિણતિ છે. એટલો સમય અંદરમાં રહેવાનું થયું ને, ક્ષણિક થોડો સમય, પણ એ અપેક્ષા શુદ્ધોપયોગ કયો નીચલી અવસ્થામાં પણ. જુઓ, એટલે આ વાત એના પરથી નીકળી કે અહીંયા એમ કહ્યું કે ભાઈ હિતમિત પ્રિય વચન બોલવા જોઈએ, સમજીને બોલવું જોઈએ, ઉતાવળથી ન બોલવું જોઈએ. અને એક બાજુ તમે કહો આત્મા બોલતો જ નથી, તો બંને જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું. બરાબર. જો એટલે પ્રમાદથી, અસાવધાનીથી વચન ન કહો. એકાંતરૂપ હઠાગ્રહી પક્ષપાતી બનવું ન જોઈએ. તેનાથી ધર્મ બગડી જશે, નુકસાન પોતાને થશે. એટલા માટે બંને એટલે આ લોક અને પરલોકના હિતના અર્થે પ્રમાદ, ચર્યા, અનર્થ દંડને છોડો. આ રીતે 5 પ્રકારના અનર્થ દંડોને સમજીને જે તેમનો ત્યાગ કરે છે તેમને અનર્થ દંડ ત્યાગ નામનું વ્રત હોય છે. હવે આગળ જરા જોઈએ. જુગાર એ ન હોય, એને વ્રતમાં મૂક્યું. સમજાય છે કે નહીં? અને અનર્થ દંડની વાત આવી ને, તો ત્યાં હમણાં કહ્યું પણ હતું પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં ગુરુદેવશ્રીએ બહુ સરસ વ્યાખ્યા કરી. આપણે કહ્યું કે નહીં ખરું ને? ખ્યાલ નથી મને, કાલે કહ્યું કે નહીં. અનર્થ એટલે દંડ એટલે વર્તમાનમાં પોતે ભગવાન છે. સવારે ચાલે ને વિષય કર્મ અને નો કર્મથી રહિત હતું ને સવારે. કર્મોપાધિ નિરપેક્ષ સત્તાગ્રાહક શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી જોવામાં આવે તો આ આત્મા અંદરમાં પરમાત્મા સ્વરૂપે બિરાજમાન છે. હવે એ કહે છે કે વર્તમાનમાં પોતે પરમાત્મા છે. હવે છે ને ભગવાન 2 પ્રકારના હોય. ભગવાન કેટલા પ્રકારના? હવે એમ કે ભગવાન 2 પ્રકારના કેવી રીતે? ભગવાન 2 પ્રકારના કેવી રીતે?
એક અનંત ભગવાન એક સિદ્ધ ભગવાન, કે ના, એવી રીતે બે પ્રકારના ભગવાન નહીં. એક અંદરમાં કારણ ભગવાન અને બીજા કાર્ય ભગવાન. સમજાય છે કે નહીં? કારણ પરમાત્મા અને કાર્ય પરમાત્મા. તો અંદરમાં બધાનો જે જાણનાર દેખનાર તત્વ બિરાજમાન છે એ એક ભગવાન તો એક કારણ ભગવાન. એ ભવ્ય અભવ્ય એકેન્દ્રિય નરક નિગોદ બધામાં વિદ્યમાન છે કારણ ભગવાન. અને એનો આશ્રય કરીને જે સ્વરૂપમાં ઠરી જાય તો પર્યાયની અંદર ભગવતપણું પ્રગટ થાય છે કાર્ય ભગવાન. આ બંને પ્રકારના ભગવાનની ચર્ચા તમને જૈન શાસનમાં મળશે, બીજી જગ્યાએ નહીં મળે. અને એવા જૈન કુળની અંદર જ મહાભાગ્યથી તારો જન્મ થયો છે. હવે તું એનો લાભ કેટલો ઉઠાવે છે એ સ્વયં તારે નિર્ણય કરવાનો છે. કે આ વાત તને હૃદયથી રુચિથી ગમે છે કે નથી ગમતી, એ સ્વયં નિર્ણય કરવો જોઈએ. પેલા એ નક્કી કરવું આ વાત ગમાડવા જેવી છે કે નથી ગમાડવા જેવી. જો એટલે ત્યાં ગુરુદેવ શ્રી એમ કહ્યું કે વર્તમાનમાં પોતે ભગવાન છે અને ભગવાન પરમેશ્વર હોવા છતાં પોતાને પુરુષ કે સ્ત્રી માને છે, એ જ અનર્થ છે, એ જ મોટું પાપ છે. કેમ કે પુરુષ કે સ્ત્રી અહીંયાથી મરીને બીજી કોઈ પર્યાયમાં ચાલ્યો જાય તો એ કહે છે કે મનુષ્ય પર્યાયમાંથી દેવ પર્યાયમાં ચાલ્યો ગયો, તો તું ક્યાં મનુષ્ય છે? કે 40 વર્ષનો 50 વર્ષનો તો આત્મા અહીંયાથી બીજી પર્યાયમાં ચાલ્યો ગયો, ત્રિયંશમાં ચાલ્યો ગયો. તો ત્રિયંશમાં ચાલ્યો ગયો તો ત્યાં તો પાછું નવું શરીર મળ્યું, વાઘ સિંહનું શરીર મળ્યું. તો તું ક્યાં રહ્યો ત્યાં આગળ? હવે એ તેમ માન્યું કે હું પુરુષ છું કે સ્ત્રી છું, બાળક છું કે યુવાન છું, એ જ અનર્થ છે, એ જ કામ વગરનું પાપ. અનર્થ એટલે સમજી ગયા ને, કામ વગરનું પાપ બાંધે છે જીવ, કામ વગરનું પાપ બાંધે છે. હમણાં એક બોલ ચાલ્યો હતો છેલ્લે, બહુ સરસ છે. પૂજ્ય સોગાનીજી સાહેબના પત્રમાં 51 નંબરનો પત્ર ચાલ્યો હતો, બહુ સરસ છે બોલ. એની અંદર આમાં છેલ્લે ચાલ્યા હતા નિયમ સારમાં, જે નિશ્ચય પ્રત્યાખ્યાનનો અધિકાર, એમાં સહજ તત્વ જે છે જયવંત વર્તે છે, સહજ તત્વના 3 શ્લોક લખ્યા છે, 19 બોલ લખ્યા છે, 19 બોલ. બધાને કહ્યું હતું ત્યાં નોટમાં લખવાનું. આ સહજ તત્વ સંબંધના 19 બોલ પદ્મ પ્રમલધારી દેવે લખ્યા છે. એમાં એક બોલ એવો લખ્યો છે કે આ અંદરમાં મારું શુદ્ધાત્મ તત્વ પ્રકરણના નાશ સ્વરૂપ છે. પ્રકરણના નાશ સ્વરૂપ એટલે આ અંદરમાં મારો દ્રવ્ય સ્વભાવ છે, એમાં કશું કાંઈ કરવાનું આવતું નથી. જેમ સિદ્ધ ભગવાન કૃતકૃત્ય છે ને, પ્રકરણ એટલે ખ્યાલ આવ્યો ને, પ્રકરણ એટલે કંઈ કરવું. તો સિદ્ધ ભગવાનને શું કરવાનું છે? હવે કાંઈ નથી કરવાનું, કૃતકૃત્ય થઈ ગયા છે. એવી રીતે આ સમ્યક દર્શનનો વિષયભૂત જ્ઞાયક ભાવ પણ વર્તમાનમાં દ્રવ્ય અપેક્ષાએ પ્રકરણના નાશ સ્વરૂપ છે. સમજાય છે કે નહીં? ખ્યાલ આવે છે? જો એ સમજાવ્યું હતું ત્યાં, જેમ સમજે કે ભાઈ સવારે આપણે નાહી ધોઈને તૈયાર થયા પછી પ્રકરણ થોડુંક ઈશારો કે ભાઈ હવે શું, હવે ક્યાં જવાનું? મંદિરે જવાનું. મંદિરે ગયા પછી અંદર ગયા પછી ભગવાનના દર્શન કરવાના. સૌથી પહેલા વચ્ચે કયા ભગવાન? આદિનાથ ભગવાન. પછી કઈ બાજુ, પછી કયા ભગવાનની સામે જોવાનું? ચંદ્રપ્રભુ ભગવાન. પછી કઈ ભગવાનની સામે? શાંતિનાથ ભગવાન. પછી નેમિનાથ ભગવાન. પછી 24 તીર્થંકર. પછી નંદીશ્વર દીપ. બરાબર છે ને? પછી બીજા છે ને 2 આદિનાથ ભગવાન છે ને? આદિનાથ ભગવાન તો 2 છે ને નીચે. બરાબર છે કે નહીં? તો મારે એ કહેવું છે કે આને જોવાનું, આને જોવાનું, આને જોવાનું, એ પ્રકરણ કહેવાય. પછી આને રહી ગયું, પછી શું કરવાનું? 3 પ્રદક્ષિણા કરવાની. હવે છેલ્લાને નમસ્કાર કરતો હોય ને એ વખતે તરત પાછું પેલું અંદરમાંથી હવે 3 પ્રદક્ષિણા કરવાની. ખ્યાલ આવે છે કે નહીં? અને ત્રીજી પ્રદક્ષિણા પૂરી થાય તરત જ હવે ઉપર જવાનું દર્શન કરવા માટે. સમજાય છે કે નહીં? અને ઉપર ગયા એટલે સૌથી પહેલા વચ્ચે મહાવીર ભગવાનના દર્શન કરવાના, પછી આ બાજુ મહાવીર ભગવાનના દર્શન કરવાના, પછી આ બાજુ ચંદ્રપ્રભુ ભગવાનના દર્શન કરવાના. સમજાય છે કે નહીં? પછી પૂજન કરવાની, પછી માળાનો પ્રયોગ કરવાનો. સમજાય? આજે સમજાય છે કે નહીં? તો આ
આ સમજાય? પછી ત્યાંથી સમજાય ને, એ બધું ક્રિયા પૂરી થઈ ગઈ પ્રદક્ષિણા એટલે તરત જ હવે નીચે ઉતરવાનું, પછી ક્યાં જવાનું? દુકાન, ઓફિસ, સમજાય છે કે નહીં? ત્યાં જતું રહેવાનું અને પછી ત્યાંના પ્રકરણ ચાલુ થઈ જાય. હવે તો કેટલા બધા હોય, એ તો બધા કેટલા બધા હોય, લખો તો ખ્યાલ આવે આખા દિવસમાં કેટલા પ્રકરણ છે. આ તો પેલું સમજાવ્યું, સમજાય છે કે નહીં? હા, એટલે કોઈ કે ના તો પછી અમે નહીં જાય, અહીંયા જો તો પછી અંદરમાં જુઓ એટલા માટે કહેવામાં આવે છે, અંદરમાં ઠરી જાઓ. એ ભગવાન જેમ અંદરમાં ઠરી ગયા એમ ઠરી જાઓ એટલા માટે. અને આખો દિવસ કેટલા પ્રકરણ લઈને તું ઊભો છે, સમજાય છે કે નહીં? કેટલા કામ લઈને ઊભો છે તું, અને એમાં કરી શકતો કશું જ નથી, કાંઈ નથી કરી શકતો. હોતા જગત સ્વયં પરિણામ છે કે નહીં? હા, તું પ્રકરણના ના સ્વરૂપ છો. અને એમાં તમે, હું લેતો નથી પણ તમે વાંચજો, સોગાનજી સાહેબનો 51 નંબરનો પત્ર છે. એટલો ગજબ અંદરમાં સોગાનજી સાહેબના એક અંદરમાં હૃદયની અંદર જે ભાવો જે છે, બહુ સરસ ઘણું કહ્યું છે, ઘણું કહ્યું છે. જો શું કહે છે હવે સાંભળજો. જુગાર વ્રત, જુગાર વ્રત જો અનર્થ દંડોમાં મહા અનર્થ કરવા વાળું જુગાર છે. હવે જુગાર એટલે પેલા જુગારિયા કોઈ શું કે ને, ખૂણામાં સંતાઈને જુગાર રમતા હોય એટલું જ નથી. અહીંયા વાંચશો તો ખ્યાલ આવશે. જુગાર બધા જ વ્યસનોમાં મુખ્ય છે, સગળા પાપોનું સંકેત સ્થાન છે, મોટી આપદાનું કારણ છે. મોટી આપદાને ખ્યાલ આવે છે કે નહીં? એવા ભયંકર કર્મોને બોલાવે છે. જુગાર તો બાજુમાં રહી જશે ને ક્યાંય જીવ ખોવાઈ જશે. જો સમસ્ત અનીતિઓમાં મહા અનીતિ છે. જુગારીના પરિણામ જ મહાદુષ્ટ હોય છે. તે પોતાનું બધું ઘર સંપત્તિ જુગારમાં હારીને પણ બીજાનું ધન લેવા ઈચ્છે છે. હાર્યું જુગારી બમણું રમે એવું કહેવાય છે ને. જુગારીને એટલો બધો લોભ હોય છે કે તે રાત દિવસ એ જ વિચાર કરતો રહે છે કે બીજાઓનું ધન મારી પાસે આવી જાય. સમજાય છે કે નહીં? બીજાનું ધન મારી પાસે આવી જાય. ચાહે કોઈ પણ રીતે મારું ધન જાય તો જાય, અપયશ થાય તો થાય, દરિદ્રતા થતી હોય તો થાય, કોઈ પણ રીતે બીજાનું ધન હું મેળવી લઉં ત્યારે જ મારું જીવવું સફળ છે. કેમ કે એ રમે છે ને જુગાર, હા, તો એ સામેવાળો એને એન્ટી થઈ ગયો, એના પૈસા લેવા છે, જુગારમાં જીતવું છે. જો આગળ કહે છે એમાં શું છે? લોભ કશાયની તીવ્રતા જે છે ત્યાં એ મહાહિંસા છે. જુગારીના પરિણામ અત્યંત નિર્દયી હોય છે. તે હંમેશા બીજાનો ઘાત કરવાનો જ વિચાર કરે છે. જો જુગારમાં ધન હારી જાય તો ચોરી કરે છે. સમજાય છે કે આજ કરશે ને, હારી જાય તો ચોરી કરે. અને ચોરીમાં બહારથી કરે ને, ઘરમાં કોઈના એના નામે પૈસા મૂકી રાખ્યો, પ્રોપર્ટી મૂકી રાખ્યો, એનું નામ બોલતું હોય ને તો એને એમ થઈ જાય કે હું ખબર નથી પડવા દેવી, પણ હું પાછા જુગારની અંદર લગાવું, એક ટ્રાય કરું અને પાછા આવી જાય ને, એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. સમજાય છે કે હું પાછું કવર કરી લો. એમાં શું થાય છે કે બીજાની પ્રોપર્ટીમાં અથવા તો એની પત્નીની હોય, એના ભાઈની હોય, એનું નામ લગાડેલું હોય જોડે, બેમાંથી કોઈ પણ ઉપાડી શકે. તો કે હાર્યું શું ને, ખબર પણ કે ફરી હું જીતી લઉં અને કવર કરી લઉં, એમાં એ ચાલે જાય. જો જુગારમાં ધન હારી જાય તો ચોરી કરે છે, ધન માટે લોકોને મારી નાખે. જુગારીઓનો આપસમાં ખૂબ ઝઘડો થાય છે, મારપીટ થાય છે, માયાચારી તો રહે જ છે. જેમની સાથે ઘણો પ્રેમ હોય છે તેમની સાથે પણ કપટ કરીને, અનેક પ્રકારથી છલ કરીને ધન લેવાનું જ ઈચ્છે છે. જુગાર તો કપટનું સ્થાન જ છે. હજારો છળ રચવામાં આવે છે. જુગારી પોતાની સ્ત્રીને પણ જુગારમાં દાવ પર લગાવી દે છે.
પુત્રને પુત્રીને પણ દાવ પર લગાવી દે છે. જો સ્ત્રીને હારી જાય તો પુત્રીને હારી જાય છે તો તેમને જુગારીઓને આપી દે છે. હારી જાય તો એમને આપી દેવું પડે છે. જુગારી ગરીબ વ્યસનીને પણ પોતાની પુત્રી વિવાહમાં આપે છે. જુગારમાં પોતાનું રહેવાનું મકાન પણ વેચી દે છે, દાવ પર લગાવે છે. પુત્રને પણ વેચે છે. સમજે? એમાં પુત્રને ખબર ના હોય અને જુગારમાં મૂકી દીધો હોય. સમજાય છે ને? વેચાઈ જાય, પત્ની વેચાઈ જાય. જો લાખોના ધનનો ધણી એક ક્ષણભરમાં પોતાનું સગળું ધન હારીને દરિદ્રી થઈ જાય છે. તથા મહા આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાનથી મરીને દુર્ગતિમાં ભ્રમણ કરે છે. જુગારમાં થોડા રૂપિયા જીતે તો રૌદ્ર ધ્યાન અને પાછા ગુમાવે તો આર્ત ધ્યાન કરી અને દુર્ગતિની અંદર ચાલ્યો જાય છે. જો જુગારમાં ધન જીતીને લાવે છે ને તો અભિમાન પેદા થાય છે, રૌદ્ર ધ્યાન. તેનું ધન કુમાર્ગમાં જ ખર્ચ થાય છે. મહારૌદ્ર ધ્યાનના પ્રભાવથી મરીને તદ્દન નીચ યોની પામીને સંસારમાં જ ભટકતો રહે છે. જુગારી મદ્યપાન, ભાંગપાન વગેરે પણ કરે છે. વેશ્યાઓમાં આસક્ત થઈ જાય છે. તેનું ધન સુમાર્ગમાં લાગતું નથી. તેનાથી ન્યાયરૂપથી આજીવિકા પણ થઈ શકતી નથી. જુગારીનો કોઈ વિશ્વાસ પણ કરતું નથી. તેને કોઈ ધન ઉધાર આપતું નથી. જુગારી કદી સત્યવચન બોલતો નથી. જુગારીને શુભ ભાવ થતા નથી. લો, શુદ્ધ ભાવ તો બહુ દૂર, જુગારીને શુભ ભાવ પણ થતા નથી. પોતાના પૂર્વ ઉપાર્જિત કર્મના દ્વારા મળેલા ન્યાયના ધનમાં કદી સંતોષ કરતો નથી. એકાંતમાં કોઈને પણ એકલો જોઈને તેને મારીને ધન પડાવી લે છે. પોતાનો ખૂબ જ નજીકનો સંબંધી ભાઈ હોય ને તેને પણ એકાંતમાં મારીને દાગીના વગેરે પણ લઈ જાય છે. આપણે હમણાં વાત કરીને, આપણે તો મારવાની વાત નહોતી કરી, અહીંયા તો સદા સુધા મારીને પણ લઈ જાય. સમજે ને? એને પછી એનું દિમાગ કામ નહીં કરે ને, ભ્રષ્ટ થઈ જાય છે બુદ્ધિ. જો જુગારીનો વિશ્વાસ તો કોઈ મૂર્ખ પણ કરતું નથી. તે બીજાના ધનની અતિ તીવ્ર તૃષ્ણાને વશ થઈને કુદેવોની બોલી પણ બોલે છે. મિથ્યા ધર્મનું સેવન પણ કરે છે. સંતોષ, શીલ, નિરાકુરતાને તિલાંજલિ આપ. તિલાંજલિ ખ્યાલ ને? એના જીવનમાં સંતોષ, શીલ, નિરાકુરતા જેવું કંઈ હોતું નથી. અતિ લોભના પરિણામથી બુદ્ધિ વિપરીત થઈ જાય છે. તેમાં પરમાર્થનું જ્ઞાન થતું નથી. ધર્મનો વિશ્વાસ તો તેને સ્વપ્નમાં પણ આવતો નથી. કેટલું નુકસાન કરે છે જીવ. જુઓ, બધા જ પાપોનું મૂળ કારણ જુગાર છે. આ સદા સુખદાસજી સાહેબની શૈલી છે. આપણે હંમેશા કહીએ છીએ ને, જે પાપની વાત આવશે ત્યાં એમ કહેશે આ વાત કે આના જેવું કોઈ મોટું પાપ નથી. એવું જાણીને તેનો દૂરથી જ ત્યાગ કરી દો. જુગારીની બુદ્ધિ કરોડો ઉપાય કરવા છતાં પણ વિપરીતતા છોડતી નથી. તે પરલોકમાં દુર્ગતિ જ પામે છે. જુગારી તો તીવ્ર લોભથી પોતાના આત્માનો જ ઘાત કરે છે. આ મોટો ઘાત છે, આત્મઘાતે. કેટલાય અજ્ઞાની જુગારમાં ધનની તો હાર જીત કરતા નથી. હવે બીજી વાત, ધનની હાર જીત નહીં. આપણે આવે છે ને નાટક સમયસારના આધારને બનારસીદાસજી નિશ્ચયવાળી શૈલી પણ લખી છે. જો પુણ્યના ઉદયમાં હર્ષ અને પાપના ઉદયમાં ખેદ, એને ભાવ જુગારમાં લઈ ગયા. એ જોઈશું પછી હશે તો એને. જો જાતિ વ્યસનમાં પહેલા આટલું સમજો. કેટલાય અજ્ઞાની જુગારમાં ધનની તો હાર જીત નથી કરતા, પણ મનુષ્ય જન્મને વ્યર્થ જ વ્યતીત કરવાની ઈચ્છાથી ધનથી તો જુગાર ખેલતા નથી, પણ રમત માટે ચોપાટ, શતરંજ, ગંજીફો વગેરે અનેક મૂર્ખાઈના કાર્ય કરે છે. ગંજીફો એટલે શું? પત્તા ને. ગંજીફો એટલે જો રમત માટે ચોપાટ, શતરંજ, ગંજીફો વગેરે અનેક. કેમ કે મૂળ હાર જીતની વાત આવી ને, ત્યાં હાર જીત
અને એ કહે છે કે જીતવા માટે ગમે તે કરવા તૈયાર થઈ જાય છે, એના પરિણામ બગડી જાય છે. જો ગંજીફો વગેરે અનેક મૂર્ખાઈના કાર્ય કરે છે. એવી રમતોની હાર જીતમાં પણ રાગ દ્વેષની ઘણી તીવ્ર, પૈસાની વાત નથી પણ અંદરમાં રાગ દ્વેષની ઘણી તીવ્રતા છે, એ કેવું છે. અને ઉપર કેટલું સરસ લખ્યું છે એમને, પહેલી લીટી ફરી વાંચું, સાંભળજો. પણ મનુષ્ય જન્મને વ્યર્થ જ વ્યતીત કરવાની ઈચ્છા હતી. શું લખ્યું આ તો જો તો ખરા. મારે મનુષ્ય પર્યાને કેવી રીતે પાસ કરવી, હવે ટાઈમ નથી જતો. સમજાય છે કે નહીં? ટ્રેનમાં અપડાઉન કરવાનું છે તલોદથી અમદાવાદ રોજ, સમજાય છે કે નહીં? હવે તલોદથી અમદાવાદ રોજ જવાનું, 2 કલાક કાઢવા કેવી રીતે ટ્રેનમાં? તો કે શું કરવાનું? પત્તા રમો. ખ્યાલ આવે છે કે નહીં? પત્તા રમો. તો એ કહે છે કે બસ એક ટાઈમ કાઢવો છે. હવે શું કરવું? સમજાય છે કે નહીં? તો એ કહે છે કે આ તત્વ અભ્યાસ હોય તો 2 કલાક છે ને, તો 2 કલાકમાં તો ગુરુદેવસિંહના 3 પ્રવચન સંભળાવી જાય. આ અંદરમાં રુચિ આ પ્રકારે, તો હેડફોન ભરાવી દીધા અને ગુરુદેવસિંહના પ્રવચનનો સ્વાધ્યાય થઈ ગયો. અથવા તો એવી નાનકડા ગ્રંથ હોય તો એ ગ્રંથનો સ્વાધ્યાય થઈ જાય. અને બીજા કોઈ એવા પણ તત્વ રસિક હોય તો એની જોડે બેસીને તત્વ ચર્ચા કરવા લાગી જાય. સમજાય છે કે નહીં? પણ આ એવા પ્રકારનો છે કે મારે હવે વ્યર્થમાં જ મારે કરવું શું, હવે કરવું શું? તો કહે છે કે બસ, અને એમાં ઇન્દ્રિય સુખ છે ત્યાં આગળ, સુખ અને દુઃખ, રાગ અને દ્વેષ જો લખે ને. એવી રમતોની હાર જીતમાં પણ રાગ દ્વેષની ઘણી તીવ્રતા છે. હર્ષ અને વિષાદ ઘણો થાય છે, કપટ ઘણું થાય છે. પિતા પુત્ર પણ આપસમાં વિસંવાદ, ઝઘડો કરવા લાગી જાય છે. હાર જીતથી પરિણામોમાં ઘણી તીવ્રતા આવી જાય છે. આ એવી કુવિદ્યા છે કે જે આ ખેલમાં આસક્ત થઈ જાય છે ને, તેના આ લોક સંબંધી નોકરી, વેપાર, લખવું, વાંચવું વગેરે બધા કામ બગડી જવા છતાં પણ તે તેને છોડી શકતો નથી. એને એ જ દેખાય છે, એ સિવાય બીજું કશું દેખાતું નથી. જે જુગાર ખેલે છે ને, તે કોઈ ધંધો વેપાર કરી શકતો નથી. તેનાથી રંકપણું એટલે ગરીબાઈ નજીક આવતી જાય છે. એને ખ્યાલ નથી આવતો, પણ બાંધેલા કરમ ફડાક દેને ઉદયમાં આવશે ને દરિદ્રી થઈ જશે. હીન, નીચ, મલિન જાતિના લોકોની સાથે બેસીને જુગાર ખેલે છે. જુગારી એ નથી જોતો કે સામેવાળો મલેચ્છ છે, કઈ કાષ્ટના છે, કાંઈ જોતો નથી. જેમના શરીરમાંથી દુર્ગંધ આવી રહી હોય, વસ્ત્રો વગેરેમાંથી જૂ વગેરે કીડા નીકળી રહ્યા હોય, તેમની લગોલગ બેસીને જુગાર ખેલે છે. મને એમાં એક જુદો પણ વિચાર છે, સાંભળજો. બીજી રીતે મારે કહેવું છે કે આ લખ્યું છે ને, શરીરમાંથી દુર્ગંધ, જેની જોડે જુગાર રમે છે ને, હવે રમે છે, એના શરીરમાંથી દુર્ગંધ આવે છે, વસ્ત્રોમાંથી જૂ વગેરે કીડા નીકળી રહ્યા છે. એની બાજુમાં જ બેસીને જુગાર રમે છે, છતાં પણ એને ગ્લાનિ ભાવ નથી થતો. એને ગ્લાનિ ભાવ નથી થતો. એનું રીઝન શું છે? એનું રીઝન શું છે? એને શું દેખાય છે? સમજાય છે? જુગાર રમવું છે ને સામેવાળાના પૈસા મારે લેવા છે, બસ. એને લોભ કષાયની એટલી તીવ્રતા છે, લોભ કષાયનો એટલો રસ ચડેલો છે, ધનનો એટલો લોભ છે ને, કે પેલું બધું હવે એની અંદરમાં નહીં આવતી હોય, સ્મેલ આવતી હશે કે નહીં, દુર્ગંધમાં, પણ એ એના જ્ઞાનનો વિષય નથી બનતું. આ થોડું શાંતિ સમજશો તો ખ્યાલ આવશે. જ્ઞાનનો વિષય નથી બનતું. કેમ કે જ્ઞાનના વિષયમાં તો મુખ્ય તો પેલો લોભ છે, અને એ પેલો અંદરમાં એ હવા આવીને જાય, એ બધું થશે, પણ એના માટે કોઈ માયનો છે જ નહીં ત્યાં આગળ. એને એનો રસ ચડેલો. બસ એવી જ રીતે હવે સમજો જરા. 6ઠા 7મા ગુણસ્થાનમાં ઝૂલવા વાળા વિતરાગી દિગંબર સંતો છે. જંગલની અંદર પોતાના આત્માની આરાધના કરી રહ્યા છે. અને જંગલની અંદર તો કેટલાય મરેલા પશુએ પડેલા હોય ને, શિકાર કરેલો હોય ને, એમને એમ પડ્યા હોય ને, 2-3 દિવસ પડેલો હોય શિકાર, તો અંદરથી દુર્ગંધ પણ આવશે કે નહીં આવે? સમજાય છે કે નહીં? ત્યાં તો કોઈ સમજાવે ગામ હોય ને, કોઈ આવીને બીજા દિવસ સવારે લઈ જાય, એવું તો ના એ હોય ને, એવું તો હોય નહીં. ત્યાં હોય શું વળી? તો વાસ મારતી હોય ને,
તો એ કહેવું છે કે જેવી રીતે આ જુગારીને બાજુમાંના પેલો છે એનું શરીર ગંધાતું છે, પણ એને ખબર જ નથી, એનો તો નજરમાં પૈસા મુખ્ય છે, લોભ મુખ્ય છે ને ત્યાં આગળ પૈસાનો. એવી રીતે મુનિરાજને આત્માની મુખ્યતા છે. દિન રાત આત્મા કા ચિંતન મૃદુ સંભાષણ મેં વહી કથન. તો આત્માની મુખ્યતા છે. અંદરમાં દ્રવ્ય સ્વભાવનો નશો ચડેલો છે, ખ્યાલ આવે છે, એનો રસ આવે છે. સમતા રસ પાન પિયા કરતે સુખ દુઃખ દોનો કીકડે. તો એની મુખ્યતા છે. તો બહારમાં એ પેલી બહારની દુર્ગંધ નાકમાં આવે ને આવીને જતી રહે, સમજાય, બધું જોવામાં આવે, પણ એમનો જ્ઞાનનો વિષય જ નથી બનતા. સમજાય છે કે મુખ્યતા આની છે ને, તો પેલું સાઈડમાં રહી ગયું. એ છે જેવું વસ્ત્રો વગેરેમાંથી જૂ વગેરે કીડા નીકળી રહ્યા હોય તેમની લગોલગ બેસીને જુગાર ખેલે છે. એક ઘટના કહું, 10 લક્ષણમાં સાગર હતો ને, સાગર. તો હવે શું હતું કે હવે એ બધાને આપણને ખ્યાલ છે કે એ સમય જે છે ગરમી ને વરસાદ બધું ભેગું હોય એ પ્રકારનું. અને જે સાગરમાં જે હોલ ખરો ને, હવે હોલ પૂરો થાય ને તરત જ ત્યાંથી રોડ છે, ટ્રાફિકની અવર જવર બહુ, એટલે મેઇન ડોર હોય ને સ્વાધ્યાય શરૂ થાય એટલે બંધ કરી દેવો પડે, નહીં તો ટ્રાફિકના બહુ અવાજ બહુ જ આવે. અને આખો હોલ ખચોખચ ભરાયેલો હોય, બરાબર છે કે નહીં? અને એવી જાતિની વેન્ટિલેશનની કોઈ વ્યવસ્થા નહીં. હવે એ કહે છે કે એ પોણો કલાક સુધી સ્વાધ્યાય ચાલે અને બધા બેઠેલા હોય, ને આપણે બીજી ભાષામાં સફોકેશન જેને કહેવાય ને, પણ એ કહે છે કે પોણો કલાક સુધી આખો સ્વાધ્યાય હોલ ખચોખચ ભરાયેલો હોય, પણ બધા ધ્યાનથી આ જીનવાણીનું શ્રવણ કરે. તો મારો પ્રશ્ન છે, પેલું સફોકેશન ગયું ક્યાં? મારે તો એ સમજાવવું છે તમને, ક્યાં ગયું સફોકેશન? મને શ્વાસની તકલીફ છે ને મને આ થાય છે ને મને આ થાય છે, મારે બહાર બેસીને સાંભળવું પડશે, મને અંદરમાં નહીં ખ્યાલ આવે છે કે નહીં, મને ગભરામણ થાય છે, કયું હતું ત્યાં? બસ સમજો થોડો ભાવ કે જેમ આ તત્વની વાત સાંભળવાનો અંદરમાં એવો રસ ચડ્યો છે ને, તો આ પ્રકારેનો એક પ્રકારથી ભાવ સમજો. પરિસહ પોણો કલાક સવારે અને સાંજે પછી પણ બીજો કાર્યક્રમ હોય, તો રોજ સવારે 1 કલાક ને સાંજે, એમાં સાંજે તો વધારે હોય. તો કહે છે કે આ અંદરમાં શુદ્ધાત્માની વાત સાંભળવાનો એટલો રસ છે, તો જેમ તમે પેલો પરિસહને જીતો છો, એ તરત તમારું ધ્યાન નથી ગયું, એમ મુનિ ભગવંતો જે છે ને એ અંદરમાં આત્માનો અંદરમાં એટલો રસ આવે છે કે બહારમાં ગમે તેવા પ્રકારના પ્રતિકૂળ સંયોગો હોય ને, બસ એ પરિસહો ઉપર વિજય પ્રાપ્ત કરે છે. આખી પરિસહ સહન એટલે કંઈક ઠંડી અને ગરમી બુદ્ધિપૂર્વક સહન કરવી એવું નહીં. ખ્યાલ આવે છે કે નહીં? એને સહન કરવું નહીં. આ બાજુ આત્માના આનંદનો એવો રસ ચડ્યો કે જગતને એવું લાગે કે કોઈ બીજું કોઈ હોય ને એમ કે તમે આટલા બધા માણસ અંદરમાં બેઠેલા હશે ને એકબીજાના શ્વાસોશ્વાસ ને આ ને તે ને પછી કોરોના ને કોઈને તકલીફ થઈ જાય, કોઈને આમ થઈ જાય તેમ થઈ જાય. હવે જે વધારે હેલ્થ કોન્શિયસ હોય ને, હમણાં મેં કહ્યું હતું, ક્યાં અમદાવાદમાં જ કહ્યું હતું હમણાં તો, કે જે જીમમાં જવા વાળા, જોગિંગ કરવા વાળા, સમજાય છે કે નહીં? અને પછી બીજું શું કહેવાય તમારે? જીમ, જોગિંગ, પછી બીજું હોય છે ને શું કહેવાય? યોગા. આ બધું જે બરાબર યાદ કરીને જે કરવા વાળા હોય છે ને, યાદ કરીને કરવા વાળા, એમને શરીરમાં ગ્રદ્ધતા ઘણી પડેલી છે. શરીરમાં એકત્વ બુદ્ધિના મૂળિયા ઘણા ઊંડા ઉતરેલા છે. એટલે સમજો કે રૂટીન જે શરીરમાં જે ચર્યા હોય ને, રૂટીનની છે એના કરતાં કંઈક આગળ પાછળ થોડું થાય ને, રૂટીનની ચર્યા કરતાં થોડુંક આગળ પાછળ થાય તો વિચાર કર, આજે શું ખાધું હતું? ખ્યાલ આવે છે કે નહીં? એક વાર કે 2 વાર જવું પડતું હોય ને પેટ સાફ કરવા, એની જગ્યાએ 3 વાર જવું પડે કે આજે બપોરે કેમ જવું પડ્યું? આજે ખાવામાં શું આવ્યું? આજે થોડું ધ્યાન રાખવું પડશે, હવે ત્યાં બદલવું પડશે, હવે ત્યાં કરવું પડશે, આજે આવું કેમ થયું? આજે આમ કેમ થયું? આજે થાક કેમ મને લાગે છે? રોજ નતો લાગતો ને આજે મને થાક કેમ વધારે લાગે છે? તો પછી એ વિચાર કરશે. સમજાય છે કે નહીં?
કેમ કે એને પેલું બધું જે કરી રહ્યો છે ને એ મૂળમાં તો આ શરીરમાં ગ્રદ્ધતા પડેલી છે, હેલ્થ કોન્શિયસ છે, અને જેને આત્માની અંદરમાં પડેલી છે આ કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્રજી એમને એમ કહ્યું કે અમારી પાસે આ શરીર છે કે નહીં અમારે યાદ કરવું પડે છે, ત્યારે ખબર પડે છે કે પાસે આ શરીર છે. ખ્યાલ આવે છે કે નહીં? ત્યારે ખ્યાલ આવે છે કે પાસે શરીર છે કે નહીં. એ કેવલ જ્ઞાન લઈને મોક્ષે ચાલે જવા વાળા છે, એક શરીર ધારણ કરીને. અત્યારે સ્વર્ગમાં છે વૈમાનિકમાં, ત્યાંથી આવીને મોક્ષે ચાલે છે. શરીર જ નહીં રહે ને, અશરીરી ભગવાન બની જશે, પછી ક્યાં તમારા જોગિંગ ને જીમ ને યોગાની ક્યાં જરૂર છે? અને એ બધું કરવા વાળાને પણ શરીર ટક્યા હોય તો કહો, શરીર ટક્યા હોય તો કહો. ટકવાની વાત તો બરાબર દૂર રહો, પણ જેટલો ટાઈમ રહ્યા ને એ વખતે રોગોની કમ્પ્લેન ના કરતા હોય તો કહો. એના શીખવા વાળા કોચ હોય છે એ જ બૂમો પાડતા હોય છે. સમજાય છે કે નહીં? હા, ઘણી વાર નેચરોપેથી વાળો જે છે ને એ બધાને દવા આપીને પેલા હોમિયોપેથી વાળાની દવા લેવા જતો હોય છે. નેચરોપેથી વાળો ડોક્ટર છે ને એ લાઈનમાં બધા પેશન્ટ કે આ તો બહુ મોટા નેચરોપેથીના બહુ મોટા ડોક્ટર છે. સમજાય છે કે નહીં? અઠવાડિયે તમારો નંબર આવે, એપોઇન્ટમેન્ટ લો તો એ નેચરોપેથી વાળા હોમિયોપેથીની દવા લેતા હોય, હોમિયોપેથી વાળા એલોપેથીની લેતા હોય છે. અને સરવાળેમાં કોઈને સાતાનો ઉદય હોય તો જ દવા ઉપર ઉપચાર આવે છે. એમાં આત્મા તો આખો બાજુમાં જ રહી ગયો પાછો. સમ્યક દર્શનનો વિષય તો ગાયબ જ થઈ ગયો પાછો. હા, સમજાય છે કે નહીં? જીવન એમને એમ સમજણ વગર ચાલ્યા જાય છે. હા, કોઈ બે વાતો કે એટલે હા એક ટ્રાય તો કરે, એક ટ્રાય તો કરે, પણ ટ્રાય કરવામાં ને કરવામાં આખો મનુષ્ય પર્યાય ફેલ ચાલ્યો ગયો. એક ટ્રાય આ એક કરો અંદરમાં જોવાનો, સવારે કહ્યું ને એક ટ્રાય આ કરો અંદરમાં જોવાનો કે અંદરમાં મારો ભગવાન બિરાજમાન છે કે નહીં. હા, બાકી તો જે જુગારની વાત છે ને તો કૃપાળુ દેવે એ કહ્યું ને, નરદેહ ને શું છે બોલો, નરદેહ ને હારવું એટલે જુગાર જ થઈ ગયો ને અજીતભાઈ. આ મનુષ્ય પર્યાયને તે દાવમાં મૂક્યો છે, મનુષ્ય પર્યાયને. સમજાય છે કે નહીં? હા, કે મને 5 દિનના વિષય ભોગ અને બહારની સામગ્રીમાંથી મને સુખ મળશે, સુખ મળશે, દાવમાં મૂક્યો છે. અને એક બાજુ દોલતરામજી કહે દાવ મત, એક બાજુ દોલતરામજી કહે દાવ આ ચૂકવા જેવો નથી. અને આ જીવે મનુષ્ય પર્યાયને વિષય ભોગ માટે દાવમાં મૂકી દે. જેમ કહ્યું ને પેલી પત્નીને દાવમાં મૂકી દીધી, પુત્રીને દાવમાં મૂકી દીધી જુગારમાં. ધન તો મળ્યું નહીં, પત્ની અને પુત્રી ગુમાવ્યા. એમ 5 દિનના વિષય ભોગમાં સુખની વાસનામાં આ જીવે મનુષ્ય પર્યાયને દાવમાં લગાવી દીધો. પણ એ તો કાંઈ મળ્યું નહીં, કશું મળ્યું નહીં, અને મનુષ્ય પર્યાય હારીને ચાલ્યો ગયો. પછી ગમે તેટલા પછી ક્યારે મનુષ્ય ભાવ ને એમાં જૈન કુળ ક્યારે મળે? સમજાય છે કે નહીં? રસ્તામાં જોઈએ છે ને, હા, માગવા વાળા હોય છે, મનુષ્ય જ હોય છે ને. હા, કે કંઈક આપો, સવારથી કંઈ ખાધું નથી, સવારથી કંઈ ખાધું નથી. નાનું છોકરું તીડીને ફરતા હોય, હા, અને બચ્ચાએ કાંઈ નથી ખાધું ને જોઈને આપણને એમ થાય કે પહેરવાના કપડાના એવી જાતિના વસ્ત્ર હોય. મનુષ્ય જ છે ને. હા, સમજાય છે કે નહીં? ક્યાંક આપણે એવું તો નથી ને કે આપણે આપણા પુણ્યને જાતે જ આગ લગાડી રહ્યા હોય અને એવી જગ્યાએ જવાની તૈયારી કરી રહ્યા હોય. કેમ કે આ કહેવાય ને અંધેરી નગરી ગંડુ રાજા જેવું નથી આ. હા, બહુ જો એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવથી કરવો જોઈએ. જો અન્ય અધર્મના સ્થાનોમાં પોતે જુગાર ખેલવા બેસી જાય છે. બીજાઓને રમતા જોઈને રસ્તામાં જ ઊભો રહી જાય છે. બેસવા માટે જગ્યા ના હોય ને તો પણ ઊભો ઊભો જ જોતો રહે છે. જો હવે સમજાય છે કે નહીં? એને ના ગમતું હોય ને, જ્યાં ના ગમતું હોય ને ત્યાં 5 મિનિટ વધારે ઊભું રહેવું પડે ને કે મને ડૉક્ટરે બહુ ભારે રહેવાની ના પાડી છે. ખ્યાલ આવે છે? મને પગની મારાથી બહુ નથી ઊભું રહેવાતું, બહુ નથી ઊભું રહેવાતું. અને એ કહે છે કે આનો રસ છે ને જુગારનો, અને જગ્યા નથી તો ઊભું રહેવું. અડધો કલાક સુધી આમને આમ જોયા કરે, ખાલી આમને આમ નમીને જોયા કરે, કોણ જીતે છે કોણ. એટલે પણ હમણાં તો તું બૂમો પાડતો હતા, મંદિરે તને લઈ ગયા કે એક તું મંદિરે આવતો ખરો. પણ
પણ કે મારાથી બહુ ઉપર નહીં જવાય, મને પગથિયા ચડવાની ડૉક્ટરે ના પાડી છે. સમજાય છે કે નહીં? ત્યાં ડૉક્ટરે ના પાડી છે. હા, અને અહીંયા ખબર પડે કે અહીંયા ઉપર જુગાર રમાય છે, તો હા એ વાંધો નહીં, એમ તો મને વાંધો નથી આવતો પાછો, એમ તો મને વાંધો નથી આવતો પાછો. ખ્યાલ આવે છે કે નહીં? હા, જુઓ, બેસવા માટે જગ્યા ન હોય તો પણ પોતે ઊભો જોતો રહે છે. જુગાર એવું વ્યસન છે, ખાવું પીવું દેવું લેવું બધું છોડીને ઊભો રહીને જોતો રહે છે. એ બધી જાતિના લખે છે, એ એમની સાથે જુગાર એ પ્રમાણે રમે છે અને જુએ છે. હવે સાંભળજો, ઘણું શું કહીએ, પોતાનું બધું કામ બગડી જાય તથા માતા પિતા વગેરેનું મરણ થઈ જાય તો પણ આ ખેલમાંથી ઉઠી શકાતું નથી. આ સદા સુખદાસજીએ જે ઓપરેશન કર્યું છે ને, હા, બીજા કોઈએ આટલું ઓપરેશન એટલે સમજાય, ઓપરેશન સમજી ગયા ને, એનાલિસિસ કર્યું છે, ખોલીને વાત કરી છે ને, એ બીજી જગ્યાએ નથી જોવા મળતી. આપણે સૌથી પહેલા, મને ખબર છે, આપણે અહીંયા તલોદમાં સૌથી પહેલા ઢુંઢારીમાં આવ્યા હતા રત્નકર્ણ શ્રાવકાચાર્ય, અને એ વખતે મને બરાબર ખ્યાલ છે ઢુંઢારીમાં રત્નકર્ણ શ્રાવકાચાર્ય આપણે, એટલે મેં વાંચેલું, આપણે સભામાં તો નહોતું, ઢુંઢારીમાં વાંચેલું, અમુક લાઈનો તો યાદ પણ રહી ગઈ એ વખતે, કે जैसे बांको म्यान में सीधो खड़ग नाही प्रवेश करे हैं, ऐसे जिनेन्द्र भगवान का बताया सरल धर्म वक्र चित्त वाले जीव के हृदय में नाही प्रवेश करे हैं. અને આપણા ત્યાં વિદ્વાન આવ્યા હતા, એક મન્નુલાલજી સાગરવાળા વકીલ, 10 લક્ષણમાં આવ્યા હતા, અને સાગરના, અને એમને એનું જે કહેવાય ને અનુવાદ વગેરે ઢુંઢારીમાંથી બધું કરવાનું એ પ્રમાણે, અને આ વખતે 10 લક્ષણમાં સાગર હતા ને, તો ત્યાં સાથે જ હતા ત્યાં. પછી એમને યાદ કર્યું કે મને કે આપકો યાદ હે મેં કિતને સાલ પહેલે આયા હતા, એને વર્ષો કહી દીધા, અને કે તમારા ઘરે હું જમ્યો હતો ને તમારા ઘરે આ બનાવ્યું હતું. હા, કે ગોલ ગોલ બનાતે હે ને, કે पीला कलर का गोल 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 रोल रोल बनाते हैं ना, આપણે ખમણી કહેવાય ને, કે वो हमने खाया था, કે પર બેસન કા બનતા હૈ. હા, સારો અભ્યાસ છે, રુચિ પણ સારી છે, ઘણું મળવાનું થયું ત્યાં ગાડી. રોજ સ્વાધ્યાયમાં પણ આવતા હતા, ઉંમર થઈ ગઈ ઘણી. જુઓ, ઘણું શું કહીએ, પોતાનું બધું કામ બગડી જાય તથા માતા પિતા વગેરેનું મરણ થઈ જાય તો પણ આ ખેલમાંથી ઉઠી શકાતું નથી. એવા તીવ્ર પરિણામોથી નરક અને તિર્યંજ ગતિનો બંધ જ થાય છે. જેમાં કાંઈ પણ ધન આવતું નથી પરંતુ ઝઘડા થાય છે. એવા જુગાર વગેરેમાં આસક્ત થવાથી ધનની હાર જીત થવાવાળા જુગારથી પણ અધિક પાપનો બંધ કરે છે. જેમાં ધનની હાર જીત થાય છે તેમાં તો થોડી વાર જ રમે છે, પરંતુ આ વગર ધનની હાર જીત વાળી રમતોમાં તો આનું ચિત્ત હંમેશા ગૂંથાયેલું જ રહે છે. કેટલું કહ્યું સમજે ને? હા, એટલે પૈસામાં તો રૂપિયા લઈને ગયા હતા, ખિસ્સામાં રૂપિયા લઈને ગયા હતા ને, એટલા હારી ગયા એટલે પૂરું થઈ ગયું. કઈ એની છૂટ નથી આપવી પાછી, ઊંધું નહીં લેતા. હા, પણ એમને એમ રમવાનું છે ને, તો આખી રાત પત્તા રમ્યા કરે. અમે તો સાંજે 8 વાગે બેઠા હતા, તો પાછી એમાંય પાછો કે હા વેકેશનમાં બધા ભેગા થયા તો રાતના 2 તો પત્તા રમતા થઈ ગયા. રાતે 2 વાગે તો ચા નાસ્તો કર્યો. સમજાય છે કે નહીં? બધા ભેગા થયા હતા તો 2 વાગ્યા સુધી પત્તા રમ્યા. આ એ કહે છે ને અહીંયા રાગ દ્વેષ કરીને જે પાપના પોટલા. પેલામાં તો અડધો કલાક રમ્યો ને પૈસા ખલાસ થઈ ગયા, એટલે ચલો ભાઈ ઘેર, હવે આપણે પૂરું થઈ ગયું, કાલની વાત કાલે. હવે જો જેમાં ધનની હાર જીત થાય છે તેમાં તો થોડી વાર જ રમે છે, પરંતુ આ વગર ધનની હાર જીત વાળી રમતોમાં તો આનું ચિત્ત હંમેશા ગૂંથાયેલું જ રહે છે. પછી એને એમ થાય કે હવે આ વખતે પેલા 13 પાના આવે ને, 13 આવે 4 જણા, કે આ વખતે હવે આવતી વખતે મારામાં આ 13માં પેલા 4 એક્કા આવે તો સારું, 3 એક્કા આવે તો સારું, સરનો એક્કો મારામાં આવે તો સારું. અંદરમાં ઊંઘતો હોય ને તો એ પછી રમતો હોય તો પછી આવતીકાલે રમવાનું છે ને, એમાં આવું થાય તો પછી આ નેચરલ છે. આ સમજાય છે કે નહીં? હા, જે બધા આવે ને બુંદેલખંડ, અમે પેલા જાત્રામાં ગયા હતા તો કેટલા 400 ને ઉપર કયા હતા, 400 ને એટલા જીન મંદિર જીન મંદિર બધા થઈને 400 જેટલા જીન મંદિર. અને એમાં જીનેન્દ્ર રાત દિવસ એને એ જો કરે તો રાત્રે સ્વપ્નમાં પણ જાત્રા જ કરતા હોય એવું લાગે.
ખ્યાલ આવે છે કે નહીં? અને આ 8 દિવસ અહીંયા સોનગઢ પંચકલ્યાણકમાં તો સવારથી સાંજ સુધી જોજો કે રાત્રે પણ બધા પંચકલ્યાણક જ દેખાયા આપણને. મારે એમ કેવું છે કે એવી રીતે આ સમજે ને, ગંજીફો વગેરે આ જે છે આખો દિવસ રમ્યા કરે ને, તો એના ને તો પછી રાત્રે પણ વિચારું એને એવી જાતિના જ આવશે. સમજાય છે કે નહીં? એવા સંસ્કાર છે ને, તેવી જાતિના સ્વપ્ન પણ આવશે એને. પછી આવું થાય તો પછી આમ કરું, કાલે તો આવી જાતિના પાન આવે તો સારું, ને પછી આમ કાલે આ રીતે રમવાનું, પછી આમ કરવાનું. જો હા, જેમાં ધનની હાર જીત થાય છે તેમાં તો થોડી વાર જ રમે છે, પરંતુ આ વગર ધનની હાર જીત વાળી રમતોમાં તો આનું ચિત્ત હંમેશા ગૂંથાયેલું જ રહે છે. જે આ ખેલમાં વ્યસનમાં લાગી જાય છે તેને ધર્મનું નામ પણ સારું લાગતું નથી. જો તો ખરા. હા, તેની બુદ્ધિ વિપરીત થઈને પાપની ક્રિયામાં, અન્યાયમાં, અસત્યમાં, વિકથામાં જ લાગે છે. હવેનો પેરેગ્રાફ બહુ જ ગંભીર વાત લખી છે, સાંભળજો જરા શાંતિથી. જો આ મનુષ્ય જન્મ, ઉત્તમ કુળ, નિરોગ શરીર, ઉત્તમ ધર્મ, ઉત્તમ કુળ ને પાછો ઉત્તમ ધર્મ, નિરોગ શરીર એ અનંત કાળમાં મળ્યા ન હતા. સમજી ગયા ને? આગળનો ભૂતકાળ જોવામાં તો અનંત કાળમાં આ બધું મળ્યું નહોતું. તો હવે એ બધાનો સંયોગ એક સાથે, એટલે મનુષ્ય જન્મ, ઉત્તમ કુળ, નિરોગતા, ઉત્તમ ધર્મ, એ બધાનો સંયોગ એક સાથે અહીંયા તને મળી ગયો છે. હા, બીજી બધી વાતે સારું છે, અત્યારે બધી વાતે સારું છે. બધી વાતે એટલે જગતમાં બધી વાતે કે લાડીવાડી ગાડી બાગ એ નહીં બધી વાતે. અહીંયા બધી વાતે એટલે મનુષ્ય યોગ, ઉત્તમ ધર્મ, ઉત્તમ કુલ, નિરોગ શરીર, સાધર્મીઓનું આ પ્રમાણે સમાગમ, એ કહે છે સબ અવસર આ ચુકા હૈ. તેની એક ઘડી પણ કરોડોના ધનમાં મળતી નથી. મોટા અક્ષરમાં લખ્યું છે ને, કરોડ નથી લખ્યું, કરોડો રૂપિયા મૂકી દો અને આવી જાતિનો યોગ, તો કહે છે કરોડો રૂપિયા ખર્ચવાથી આવો યોગ નથી મળતો. એનો મતલબ આવી જાતિના યોગને તું ઠુકરાવે છે, એને ન્યાય નથી આપતો, એની વિરાધના કરે છે, તો સમજો તું બહુ મોટું નુકસાન કરી રહ્યો, મોટું નુકસાન કરે છે. આવો અવસર સિદ્ધાંતોનો સ્વાધ્યાય, જીવ આદિ દ્રવ્યોની ચર્ચા, અનિત્ય આદિ 12 ભાવનાઓ, 16 કારણ ભાવનાઓ, પંચ પરમેષ્ટિની વંદના, જાપ, સ્મરણ વગેરે કરીને સફળ કરવા માટે મળ્યો હતો. કરને કો ક્યાં આયે થે, કરન લગે ક્યાં કાજ. સમજાય ને? તું આવ્યો હતો શેના માટે અને શું કરવા લાગી ગયો હતો? જો એના માટે મળ્યો હતો. એની જગ્યાએ તે ચોપાટ, ગંજીફા, શતરંજ, તાશ વગેરે મહા અવિદ્યામાં ફસાઈને સમસ્ત ધર્મથી, ધર્મના માર્ગથી પરાન્મુખ વિમુખ થઈને મહાપાપ કમાઈને મરી જવામાં જ વ્યતીત કરી નાખ્યો, વેડફી નાખ્યો. અને એના ફળમાં નરક, ત્રિયંચ વગેરેમાં જઈને તારે ત્યાં જઈને ઉપજવાનું થશે. કેમ કે પરિણામોનું ફળ ના મળે તો 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે. હવે કહે છે સપ્તવ્યસનનો ત્યાગ. ભગવાનના પરમાગમમાં તો કહ્યું છે કે જેને 7 વ્યસનનો ત્યાગ હશે તે જ જૈન ધર્મ ગ્રહણ કરવાને પાત્ર થશે. જેને આ 7 વ્યસનનું દૂષણ લાગી જાય છે ને, તેની બુદ્ધિ જ વિપરીત થઈ જાય છે, પાપ કાર્યોમાં ચતુર થઈ જાય છે. ચતુર તો થાય છે પણ શેમાં? પાપના કામોમાં ચતુર થઈ જાય છે, અનીતિમાં તત્પર રહે છે. કંઈ પણ ખોટું કરવું હોય તો એની અંદર એલર્ટ છે, તત્પર છે. આ લોકનું કાર્ય તો
ન્યાય માર્ગથી પોતાના કુળને યોગ્ય ષટકર્મો દ્વારા આજીવિકા કરવી તથા ખાનપાન વગેરે તથા શરીરને સંસ્કારિત કરવું, કપડાં તથા આભૂષણ વગેરે પહેરવા, ન્યાયપૂર્વક લેવું દેવું રાખવું, જવું આવવું, પ્રયોજનરૂપ વર્તવું તથા પરલોકના માટે ધર્મના કાર્યોમાં પ્રવર્તન કરવું. એટલે અહીંયા બે વાત કહે છે, આલોક અને પરલોક. સમજે ને? તો આ શું લખ્યું છે? પરલોકના માટે ધર્મ કાર્યોમાં પ્રવર્તન, અને આ લોકની અંદર ગ્રહસ્થ દશા છે તો આજીવિકા, ન્યાય, નીતિ એ બધાને આગળ રાખી અને આ લોકની અંદર ધંધો વ્યાપાર છે, બીજું જે છે એમાં ન્યાય નીતિનું ઉલ્લંઘન ન કરે, અભક્ષ ભક્ષણનું સેવન ન કરે, અને પરલોકમાં ધર્મ માટે. એટલે જો આગળ સ્પષ્ટ કર્યું છે, સાંભળજો. આ બધા ગૃહસ્થોને કરવા યોગ્ય કાર્ય છે. હવે આ બે કાર્ય, કયા બે કાર્ય? જો શું લખ્યું છે? પેલું ન્યાયરૂપ આજીવિકા. આજીવિકા છે ને એ ન્યાયથી. આગળ એક સરસ વાત આવી ગઈ, સાંભળજો જરાક. બહુ સરસ લખ્યું છે, ખૂબ સારું લખ્યું છે સદાશુદાજીએ. કેમ? એક લખી વાત કે પહેલી વાત કે તમે જે આજીવિકા માટે જે છે તમે ધન કમાવો ને એ ન્યાય નીતિથી કમાજો. અને એના પહેલા લખ્યું કે જે આજીવિકા માટે જેટલી ધનની જરૂરિયાત છે ને એનાથી વધારે તો એ તમે લપમાં પડતા જ નહીં. બરાબર? 3 સ્ટેપ સમજજો. તમારે આટલું જોઈએ છે, સમજાય છે કે નહીં? જેટલું જોઈએ છે એનાથી બહારની લપમાં તો તમે પડતા જ નહીં. એ ન્યાય નીતિથી હોય કે અન્યાય અનીતિથી હોય. સમજાય છે કે નહીં? કે ચલો ભાઈ મારે 2 કરોડની જરૂર છે. સમજાય છે કે નહીં? 2 કરોડની જરૂર છે કે 5 કરોડની જરૂર છે. 5 કરોડથી ઉપર સમજવા માટે તો કે છે ન્યાય નીતિથી મળતા હોય તોય મારે નથી જોઈતા. અન્યાય અનીતિનો પ્રશ્ન તો છે, પણ ન્યાય નીતિથી પણ એ 5 કરોડથી વધારે મળતા હોય તો મારે નથી જોઈતા. આ એક વાત. અને 5 કરોડ જે મારે જે જોઈએ છે ને એ પણ ન્યાય નીતિથી જોઈએ. સમજાય છે આટલી વસ્તુ? 5 કરોડ મારે જે જોઈએ છે કેવા? ન્યાય નીતિથી. અને 5 કરોડની ઉપરના ન્યાય નીતિથી મળતા હોય તોય મારે નથી જોઈતા. કેમ? કેમ કે એમાં હું જોડાયેલો રહીશ તો મારા ધર્મની આરાધના ક્યારે? અને મારે એની જરૂર નથી. મારે એની જરૂર નથી ને મનુષ્ય ભાવે એને થોડો વેડફી નાખવાનો છે. અને એ તો સ્પષ્ટ વાત છે કે બધા મૂકીને તો ચાલ્યા જાય છે, અને મારે જરૂર નથી. કેમ કે એમાં હું જોડાઈશ તો મારો ઉપયોગ એમાં પણ લાગશે. એટલે એ આજીવિકા માટે જેટલાની જરૂરિયાત છે એની બહાર તો પ્રશ્ન ના રહ્યો, અને જેટલું જરૂર છે ને એની અંદર ન્યાય નીતિથી. 2 સ્ટેપ થયા. ત્રીજું સ્ટેપ બહુ ગંભીર સ્ટેપ છે, સાંભળજો. ન્યાય નીતિથી સમજો ભાઈ અમે આટલું જ અમારે જોઈએ છે, 5 કરોડ જોઈએ છે કે 7 કરોડ જોઈએ છે, બાકીનું અમે નથી રાખ્યું કશું હવે. અને આ પણ અમે ન્યાય નીતિથી કમાઈએ છીએ. બરાબર છે? હવે આટલે ફૂલ સ્ટોપ નથી. ફૂલ સ્ટોપ અહીંયા નથી. કેમ કે આવું તો તમને લૌકિકમાં પણ કોઈ મળી જશે. જૈન ધર્મ સિવાય લૌકિકમાં કોઈ મળી જશે કે મેં મર્યાદા કરી છે કે ભાઈ અમારે 5 કરોડથી ઉપર અમારે મળે છે, પણ અમે સ્ટોપ કર્યો, અમારે નથી જોઈતું ને, અમારે શું જોઈએ? અને જે મળે છે અમે ન્યાય નીતિથી કમાઈએ છીએ. અહીંયા મહત્વની વાત એ છે કે આ ન્યાય નીતિથી તું કમાય છે ને, એટલે હવે બીજા કોઈ અંદરમાં એ જાતિના વિકલ્પો, ખોટા વિકલ્પો નથી. એટલે તું ફ્રી થઈ ગયો. એક અપેક્ષાએ તું બીજા બધા ટેન્શનથી ફ્રી થઈ ગયો. હવે એ બધા ટેન્શનથી ફ્રી થયો ને તો હવે તું ધર્મના માર્ગે તું લાગી જા. ધર્મના માર્ગમાં લાગવા માટે, ધર્મની સુરક્ષા કરવા માટે, ધર્મની પ્રાપ્તિ કરવા માટે ન્યાય નીતિથી કમાવાનું છે. 1 મિનિટમાં પૂરું કરીએ છીએ. મૂળ ધર્મની પ્રાપ્તિ માટે, ધર્મની વૃદ્ધિ માટે ન્યાય નીતિથી કમાવાનું. સમજાય છે ને?
અને એ પણ જેટલું જ આજીવિકા માટે ન્યાય નીતિથી કમાવવાનું, એનાથી બહારનો પ્રશ્ન નથી. અને જે કમાય છે જરૂરિયાત પૂરતું એ ન્યાય નીતિથી, પણ એ પણ શેના માટે? ધર્મની પ્રાપ્તિ માટે. હવે ધર્મ તો આખો બાજુમાં રહી જાય અને ખાલી ન્યાય નીતિ જે છે એને ધર્મ માનીને બેસી જાય કે નહીં નહીં અમારે 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 ત્યાં તો નાનું છોકરું આવે ગમે તે મોટું આવે પણ અમારી સમજાય છે, અમારા ત્યાં તો ન્યાય નીતિથી બધું કામ કરીએ છીએ અમે. તો એ કોઈ નથી મોટી વસ્તુ. ત્યાં પણ ન્યાય નીતિથી ધંધો કરવાના પરિણામ છે તો પાપના પરિણામ, પુણ્યના પરિણામ ક્યાં હશે? જુઓ, એટલે લખ્યું છે ને, આ બે કાર્યો ન્યાયરૂપ આજીવિકા તથા ધર્મરૂપ પ્રવર્તન, તે સિવાય અન્ય જે પ્રવૃત્તિ છે તે વ્યસન છે, અને એ વ્યસન 7 છે. જુગાર રમવો, માંસ ભક્ષણ, મદ્યપાન, વેશ્યા સેવન, શિકાર કરવો, ચોરી કરવી, પરસ્ત્રી સેવન કરવું, આ 7 વ્યસન મહાઘોર પાપનો બંધ કરાવવાના કારણ છે. એની ચર્ચા જે છે એ આપણે આવતીકાલના સ્વાધ્યાયમાં કરીશું.